સર્વપ્રથમ અહીં બિરાજમાન પરમ પૂજ્ય કાકાજી, તથા ચિરંજીવ વેંજના રાજા, ચિરંજીવ અભ્યંગ બાવા, તથા आज एमने सुंदर मनोरथ ने प्रेरणा थी एवा रमेश भाई तथा जलपाबेन અને એમનો પરિવાર અને જેતપુરના અને બહાર ગામથી આવેલા સર્વ ભાગ્યવાન વૈષ્ણવો, ખૂબ જ આનંદ આવી રહ્યો છે. સવારે પણ ખૂબ આનંદ આવ્યો. જે લૌકિક પ્રસંગને અલૌકિકમાં પરિવર્તન કરે એ જ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ. કે આપણે લૌકિક પરિવાર માટે આપણે ઘર બનાવીએ એને પ્રભુ માટે, ઠાકોરજી માટે, આપણા પુષ્ટિ માર્ગ માટે કઈ રીતે સમર્પણ કરવું, કઈ રીતે વિનિયોગ કરવો, એ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ તરીકે આપણે જાણવું જોઈએ. કેમ કે દરેક વસ્તુ જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે આપણે કહીએ કે બધું પ્રભુને સમર્પિત કરીએ છીએ, ઠાકોરજીને સમર્પણ કરીએ છીએ. તો એ દરેક વસ્તુ કઈ રીતે સમર્પણ થાય? તો આવા અલૌકિક પ્રસંગ દ્વારા પુષ્ટિ માર્ગમાં જીવ ઠાકોરજીને દરેક વસ્તુ સમર્પિત કરી શકે છે. એટલે જ કહેવાય છે તન, મન અને ધનથી આપણે ઠાકોરજીને સમર્પિત કરવું જોઈએ. જેમ હમણાં ટોપિયાભાઈ વાત કરી કે અહીં આપણે ખાલી પ્રસાદ લેવા નથી આવ્યા, પણ શું લઈ જવા માટે આવ્યા છે. તો એ તો થઈ ખાલી અત્યારની વાત, પણ અમે જે અત્યારે કહીએ છીએ દરેક વિચારજો કે બ્રહ્મ સંબંધ લીધા પછી આ સંસારમાં તમારો જન્મ થયો તો એના માટે તમે શું લેવા આવ્યા છો? પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે તો છે જ, પણ સામાન્ય માનવી માટે પણ વિચારવાનું છે કે તમે આ ભૂતલ ઉપર આવો છો, માતાના ગર્ભમાં આવો છો, પછી જન્મ થાય છે, આ સંસારમાં રહ્યો છો, તો શું કરવા માટે આવ્યા? અને ત્યારબાદ વૈષ્ણવ થઈને આપણે શું કરવા માટે આવ્યા છે એ આપણે વિચારવાનું આપણું કર્તવ્ય છે. એક સામાન્ય રીતે પણ તમને ક્યાંય કોઈ મોકલે, અહીંથી